નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજકાલ આપણી લાઈફસ્ટાઈલ બહુ જ બિઝી થઈ ગઈ છે। આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુ મોટા ભાગના લોકો સવારથી લઈ અને સાંજ સુધી એટલા બિઝી રહેતા હોય છે, એટલો બધો વર્કલોડ હોય છે કે પોતાના માટે પણ ટાઈમ નથી મળતો। તમે ઘણીવાર ઘણા બધા લોકોને સાંભળ્યું હશે કહેતા, અને તમે પણ ઘણીવાર ઘણા લોકોને એવું કહેતા હશો કે મને ટાઈમ જ નથી મળતો, પાણી પીવાનો પણ ટાઈમ નથી હોતો, ખાવા માટે પણ ટાઈમ નથી કાઢી શકતા। તો વિચારો કે તમે જો તમારા ખાવા માટે અને પાણી પીવા માટે પણ જો તમને ટાઈમ ના મળતો હોય તો તમારો શેડ્યુલ કેટલો બધો વ્યસ્ત હશે, અથવા તો તમે એક્સક્યુઝ આપતા હશો અને અથવા તો તમારો ટાઈમ મેનેજમેન્ટ તમે સારી રીતે નહીં કરી શકતા। તો આ બધી વસ્તુઓની વચ્ચે આપણે આપણા માટે પણ થોડો સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે। આપણી હેલ્થ માટે અને આપણા સ્વાસ્થ્ય માટે તો ટાઈમ કાઢવું જ જોઈએ, પણ એ સાથે સાથે આપણે આપણા પોતાના માટે ટાઈમ કાઢવો ખૂબ જરૂરી છે। અને આપણે પોતાના માટે જો ટાઈમ કાઢતા થઈ જઈશું તો આપણે જે બિઝી શેડ્યુલ હોય છે, આપણે જે કહીએ છીએ કે મને પાણી પીવાનો પણ ટાઈમ નથી મળતો, ખાવાનો પણ ટાઈમ નથી મળતો, 2 મિનિટ બેસવા પણ નથી મળતું, તો એવા બધા પ્રશ્નો જે છે એ આપણા ગાયબ થઈ જશે, આપણે એમાંથી બહાર નીકળી જઈશું। તો એના માટે આપણે આપણા પોતાના માટે ટાઈમ કાઢવાની જરૂર છે, અને પોતાના માટે ટાઈમ કાઢવો ખૂબ જ જરૂરી છે, કેમ કે આજકાલની આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી ભારે ભરખમ થઈ ગઈ છે, એટલો બધો આપણો વ્યસ્ત શેડ્યુલ હોય છે કે આપણે બસ સતત સ્ટ્રેસમાં જ રહ્યા કરીએ છીએ। આ કામ નથી થયું, પેલું કામ નથી થયું, ઘણીવાર આપણને ફેમિલીનું પ્રેશર હોય, સોશિયલ પ્રેશર હોય, ઓફિસનું પ્રેશર હોય, અને એના કારણે આપણને એવું લાગે છે કે આપણે વ્યસ્ત છીએ અને આપણને ટાઈમ નથી મળતો। પણ જો આપણે પોતાને ઓળખીશું, પોતાના માટે ટાઈમ કાઢીશું, તો જ આપણે પોતાને ઓળખી શકવાના છીએ, અને તો જ આપણે આ બધી સિચ્યુએશનને સારી રીતે હેન્ડલ કરી શકીશું। અને એના માટે આપણે આપણો પોતાનો સમય કાઢવો ખૂબ જરૂરી છે। પોતાનો સમય એટલે આપણો પોતાના માટેનો જ, નહીં તો એમાં હેલ્થની વાત, ના તો એમાં વર્કઆઉટ, કે ના તો એમાં ફેમિલી ટાઈમ। પોતાના માટે તમે પોતાને ઓળખો, પોતાને જાણો, અને એના માટે અઠવાડિયામાં 2 થી 3 દિવસ આપણે 1 કલાક ખરેખર ફાળવવા જોઈએ, જેનાથી તમને ઘણા બધા ફાયદા થશે। તમે વિચાર્યું નહીં હોય એવા તમને મિરેકલ જોવા મળશે, અને એટલું સરસ તમારું ટ્રાન્સફોર્મેશન તમને જોવા મળશે કે તમે કોઈ પણ કામની સાથે, કોઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ કામને સારી રીતે હેન્ડલ કરી શકશો, અને કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એમાં બહુ જ આસાનીથી અને હેપીલી બહાર આવી શકશો। બસ એના માટે જરૂર છે પોતાને સમય આપવાની, પોતાના માટે થોડી પણ જીવવાની, અને એમાં આપણે શું કરવું જોઈએ અને એનાથી શું ફાયદા થવાના છે, તો પહેલા એ સમજી લઈએ કે પોતાના માટે જો આપણે ટાઈમ કાઢીશું તો આપણને શું ફાયદા થવાના છે। સૌથી પહેલા તો આપણને માનસિક શાંતિનો અનુભવ થશે, કેમ કે આટલી બધી ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલ, આટલો બિઝી શેડ્યુલ, અને એમાં આપણે પોતાના માટે થોડી પળો કાઢીશું તો તણાવ ઓછો થશે, અને તણાવ ઓછો થશે એની સાથે સાથે આપણે માનસિક શાંતિ અનુભવીશું, અને માનસિક શાંતિ અનુભવીશું તો આપણી કામ કરવાની પ્રોડક્ટિવિટી જે છે એ પણ વધી જશે, અને આપણું બ્રેન એકદમ રિલેક્સ થઈ જશે। જેમ આપણને થાક લાગે ત્યારે આપણે આરામની જરૂર હોય છે, અને આપણે રાત્રે ઊંઘી પણ જતા હોઈએ છીએ, જેથી આપણી બોડી રિલેક્સ થાય છે, પણ આપણા માઇન્ડને જો રિલેક્સ કરવું હોય, એને જો થોડો આરામ આપવો હોય, તો એના માટે આપણે પોતાના માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે। અને પોતાના માટે સમય કાઢીશું તો ઓબ્વિયસલી આપણું બ્રેન જે છે એ એક્ટિવ થશે, અને બ્રેન એક્ટિવ થશે તો ઓબ્વિયસલી આપણા કામની પ્રોડક્ટિવિટી વધવાની જ છે। હવે સવાલ એવો આવે કે પોતાના માટે અમે સમય તો કાઢી લઈશું, પણ પોતાના માટે જે સમય ફાળવીએ છીએ એ સમયની અંદર અમારે શું કરવું જોઈએ, એવું શું કરીએ કે જેથી અમારી અંદર જે ખામીઓ છે અને જે અમને સ્ટ્રેસફુલ લાઈફ છે એમાંથી બહાર આવી શકીએ। તો એના માટે અમારું સ્પેશિયલી મી સેશન ચાલતું હોય છે, અને તમે પણ અમારા એ મી સેશનની અંદર જોઈન થઈ શકો છો। અને મી સેશન જે છે એ દર શનિવારે સાંજે 6 વાગે ચાલુ થતું હોય છે, અને આ સેશન જે છે એ બધા માટે બિલકુલ ફ્રી સેશન છે। તમે ત્યાં આવી શકો છો અને તમારો એક્સપિરિયન્સ તમે ખુદ ત્યાં અનુભવ કરી શકો છો કે ખરેખર પોતાના માટે સમય ફાળવવાથી આપણને શું અનુભવ થાય છે, આપણને શું ફાયદો થાય છે, એ ખરેખર તમારે જાણવું હોય ને સમજવું હોય તો એકવાર
મી ટાઈમ સેશન જરૂરથી એટેન્ડ કરો. મી ટાઈમ સેશન એટેન્ડ કરવા માટે મને કમેન્ટ કરો અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરો. હું તમને મી ટાઈમની લિંક મોકલીશ, જેથી તમે પણ તમારી લાઈફને હેપી લાઈફ બનાવી શકો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.